સુજલ, તમે છે ને કોઈક એવી ક્લાયન્ટની એવી સ્ટોરી બતાવો કે જેને નંબર યા તો નામ ચેન્જ કર્યું હોય, જે તમે કહો છો એ પ્રમાણે સેલિબ્રિટીઝ કરે છે, તો એની આખી લાઈફ ચેન્જ થઈ ગઈ હોય. મારા ફાધરના જ એક ફ્રેન્ડ છે. ઓકે. એ માણસ લાસ્ટ 18 વર્ષથી અમેરિકાના વિઝા મૂકતો હતો. અને બહુ ટફ છે અમેરિકાના વિઝા તમને દરેક લોકો જાણો છો કેટલા અઘરા છે, અને મળવા એ એક બહુ મોટી આશીર્વાદ જ કહેવાય આપણા માટે. એ 18 વર્ષથી એને ઓછામાં ઓછું 5 થી 6 વાર ફાઇલ મૂકેલી છે. 6 વાર રિજેક્શન આવેલું હતું. પછી મારા ફાધરે એમને કીધું કે ભાઈ તું તારી ડેટ ઓફ બર્થ એકવાર મારા છોકરાને બતાવ, જો તને રિઝલ્ટ મળે તો આપણે આગળ વધશું. હવે મેં એની ડેટ ઓફ બર્થ જોઈ. જેમ મેં તમને કીધું 80% 4 અને 8માં એ માણસ પોતે એમાં હતો. મૂળાંક એનો 4 હતો, રાહુ, ડેન્જર નંબર. મેં કીધું તમે તમારા વાઈફને સાથે લઈ જાઓ, એમની સાથે તમે વિઝા મુકાવો, 100% તમને વિઝા આવશે ને આવશે જ. અને એમાં ડેટ હું સિલેક્ટ કરીને આપીશ તમને કે તમારે આ ડેટ ઉપર જ તમારે ફાઇલ મૂકવાની છે, અપોઇન્ટમેન્ટ લેવાની છે. કેમ કે એટ ધી એન્ડ ડેટ એટલે પાછું લકી નંબર્સ આવી જ ગયો. એટલે મેં એમને એ કીધું કે તમે તમારા વાઈફને સાથે લઈ જાઓ, કેમ કે એમના વાઈફમાં હવે આ પ્રોસેસ એવી છે કે તમે આઉટ ઓફ કન્ટ્રીમાં કે અબ્રોડમાં તમારે સેટલ થવું છે. તો જો તમારી પાસે એ નંબર નથી હોતા તો તમે તમારા લાઈફ પાર્ટનરને અથવા કોઈ એવો તમારો ફેમિલી મેમ્બર્સને એને સાથે લઈને તમે વર્ક કરી શકો છો. આની એક મેથડ એટલે એ એનર્જી આપણામાં ડિરેક્ટલી આવે, કેમ કે આપણે સાથે જવાના છીએ ત્યારે. એટલે તો મેં કીધું કે તમે તમારા વાઈફને સાથે મૂકો, કેમ કે એનો અંદર જે એક નંબર આવતો હતો એ પ્રોપર અબ્રોડમાં સેટલ થવાનો નંબર હતો. અને આગળ એને 6 વાર જ્યારે વિઝા મૂક્યા ત્યારે એમને એના વાઈફને લઈ જ નહોતા ગયા. રિઝલ્ટ સામે જ હતું. તો મેં કીધું કે તમે અમને સાથે લઈ જાઓ, ડેટ હું સિલેક્ટ કરીને આપીશ, અને એ દિવસે તમારા વિઝા આવશે અને આવશે જ તે. સવારે ગયા, ફાઇલ મૂકી. સાંજે મારી ઉપર ડાયરેક્ટ કોલ આવે છે કે સુજલ, હું તારું કઈ રીતે થેન્ક યુ કહું ને મને ખબર જ નથી પડતી. કેમ કે હું જે માણસ 18 વર્ષથી વર્ક કરતો હોય એ માણસ એક હોપ કહેવાય ને એને છોડી દીધી હોય. અને આપણા કહેવાથી જો એને એકવાર આ અમલ કર્યું હોય કે નહીં, એકવાર ટ્રાય 18 વર્ષથી ટ્રાય કરી લેશો તો લાસ્ટ ટ્રાય કરવામાં શું જાય છે આપણું. એટલે એણે કર્યું, એની પાસે વિઝા આવ્યા, બંનેના વિઝા આવેલા. અત્યારે એ માણસ યુએસએમાં લાસ્ટ 3 વર્ષથી છે, ત્યાં સેટ થઈ ગયો છે ને ત્યાં એ પોતાનો બિઝનેસ ડેવલપ કરવાનું વિચારી રહ્યો છે.